ભાવનગર શહેરની રાજનીતિમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણી માટે જાહેર કરાયેલી પ્રથમ ઉમેદવાર યાદી બાદ આંતરિક અસંતોષ ખુલ્લો સામે આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી હવે થોડા જ દિવસોમાં જાહેર થવાની છે। તે પહેલા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 8 અને 10 માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરી વોર્ડ નંબર 1 અને 2 માટે સંપૂર્ણ પેનલ જાહેર થતાં જ સ્થાનિક સ્તરે અસંતોષનો માહોલ ઊભો થયો છે। આ ઉમેદવારી જાહેર થયા બાદ વોર્ડ નંબર 1 માંથી આશરે 50 થી 100 જેટલા સક્રિય અને કદાવર કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામું આપી દીધા છે, જેમાં પાર્ટીના શહેર ઉપપ્રમુખ DN મારુ પણ સામેલ છે। તેમના રાજીનામાથી પાર્ટીને સ્થાનિક સ્તરે મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। DN મારુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા રહે છે અને વિવિધ જવાબદારીઓ નિભાવી છે। પોતાના ખર્ચે અને સમર્પણથી પાર્ટી માટે દિવસ રાત મહેનત કરી છે। તેઓએ વધુમાં કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી ભાવનગર આવ્યા છે ત્યારે પાર્ટીના આંદોલનમાં સક્રિય ભાગ લીધો છે અને અનેક વખત પોલીસ સામે પણ મોરચો સંભાળ્યો છે। તેમ છતાં ઉમેદવારી ફાળવણી દરમિયાન તેમની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે તેમણે પાર્ટીથી છેડો ફાડી દીધો છે। નામ અજય સાગઠિયા છે, સામાજિક કાર્યકર્તા દલિત સમાજ। આજે ખૂબ સારા એવા આગેવાન એવા ઉમરવાડા અને વડવા બની અંદર જેનું ખૂબ મોટું નામ છે એવા DN મારુ સાહેબ જે રિટાયર્ડ ઓફિસર પણ છે, તો એમને આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે। તો મારું કહેવાનું એવું છે રાજકીય પાર્ટીના લોકોને કે આજે દલિત સમાજને તમે ચૂંટણી ટાણે કેમ ઇગ્નોર કરો છો? દલિત સમાજના 5000 થી 6000 મત ઉમરવાડા અને વડવા બ વિસ્તારની અંદર છે, છતાં પણ દલિત સમાજને કેમ ટિકિટ આપવામાં નથી આવતી? અમે દલિત સમાજ દ્વારા એક અપીલ પણ કરીએ છીએ, રાજકીય પાર્ટીને વિરોધ પણ કરીએ છીએ કે અમારી જેવા નવયુવાનો અને દલિત સમાજના કાર્યકર્તાઓને તમે ટિકિટ આપો તો જ વડવા બનો ઉદ્ધાર થશે। બાકી આ સમયે 2026ની ઇલેક્શનની અંદર વડવા બની ટિકિટ આપવામાં ન આવી તો દલિત સમાજ દ્વારા તમામ પાર્ટીનો વિરોધ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। મારું નામ કેવી સોતા। તમે જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું લીધું, શું લેવા લીધું ને શું કારણ? હું છેલ્લા 1 વર્ષથી આમ આદમી પાર્ટીનું કામ કરતો હતો। DN મારુ સાહેબ અને ઘણા બધા એવા કાર્યકરો છે કે તેઓ પોતાના ખર્ચે આમ આદમી પાર્ટીનું કામ કરતા હતા, પણ જ્યારે અત્યારે ટિકિટો આપવામાં આવી ત્યારે એ જૂના કાર્યકરો અને જૂના હોદ્દેદારોને ભૂલી અને નવા હજી 1 મહિનાથી પાર્ટીમાં જોડાયા છે એવા બધાને ટિકિટો આપવામાં આવી છે, જેનાથી નારાજ થઈ અમે રાજીનામું આપ્યું છે। હું DN મારુ, આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ। આજે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ અને હું મારે રાજીનામું આપું છું। મારી સાથે નિવૃત્ત PSI સોઢા સાહેબ, જૈનબભાઈ, હાલજીભાઈ, દિનેશભાઈ ગોહિલ, ગનાભાઈ પરમાર વગેરે અમે 50 થી 100 જણા આજે આમ આદમી પાર્ટીમાંથી અમે રાજીનામું દઈએ છીએ, કારણ કે અમે જે પાયાના કાર્યકરો હતા આજ અમને મૂકી અને નવાણીયાને ટિકિટ આપી છે, તો અમે આજે એનાથી ગુસ્સો થઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। આમ આદમી પાર્ટી જૂના માણસોને કોઈ દરકાર લેતું નથી, કોઈની કદર નથી કરતું, અમારું માન સન્માન નથી રાખતું। પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય કોઈનું કોઈ માન સન્માન રાખતું નથી, એટલે આજે અમે 100 થી 150 જણા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। કયા કયા પ્રકારમાંથી ટિકિટ આપવામાં આવી છે અને કયા હોળમાં આપવામાં આવી? અત્યારે 1, 2, 3, 9, 10 એટલા વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે અને હજી ઘણા બધા 50% હજી બાકી છે। 52 ઉમેદવારમાંથી 50% હજી બાકી છે, કોઈ ઉમેદવાર થતા નથી, કારણ કે આમ આદમી પાર્ટીના અત્યારે જે કોઈ કાર્યકરો છે ભાવનગરના જે ઊંચા હોદ્દા ઉપર છે એ લોકો અમારું અનુસૂચિત જાતિ, મુસલમાન તથા જનજાતિના કોઈના એ લોકો માન સન્માન કે દરકાર રાખતી નથી, એનું મન ફાવ્યું વર્તન કરે છે। તમારી સાથે ગેરઉપયોગ કોએ કર્યો? અમારી સાથે ગેરઉપયોગ રાજુભાઈ સોલંકી, પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ વગેરે આમ આદમી પાર્ટી અમદાવાદના પ્રદેશના મનોજ સોરઠિયા અને દિલ્હીના સહયોગી વગેરે અમારું કોઈ માન સન્માન રાખ્યું નહીં, અમને ટિકિટ આપી નહીં, એટલે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીના પ્રથમ યાદીમાં જ વિવાદ ઊભો થવો રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હજી સુધી 52 બેઠકોમાંથી માત્ર
12 ઉમેદવારો જાહેર થયા છે અને બાકીના 40 બેઠકો માટે ઉમેદવાર જાહેર થવાની બાકી છે. આવી સ્થિતિમાં આગળની યાદીઓમાં અસંતોષ વધુ વધશે કે પાર્ટી આંતરિક વિવાદોને સમાધાન તરફ દોરી જશે તે જોવાનું રહેશે. આ સમગ્ર ઘટનાક્રમથી ભાવનગરની રાજનીતિ નવી ચર્ચા શરૂ થઈ છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં પડકાર વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, INTV ન્યૂઝ, સુરત.